કેમ છો બાળકો? મજામાં ને? કાલે આપણે સરસ મજાનો વિડીયો જોયો હતો ને તમે બધાએ? અને આજે એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું. આમ તો તમને મજા પડશે હો. રોજે રોજના વિડીયો જે ડીડી ગિરનાર પર આવે છે એ તમને હું મોકલું છું અને લિંક મોકલું છું. એ જુઓ છો ને? જોજો હો. અને એમાં સ્વાધ્યાય કાર્ય પણ આપે છે. તો એ સ્વાધ્યાય કાર્ય પણ આપણે નોટબુકમાં કરવાનું છે. તો હવે આપણે જે ટોપિકની વાત કરીએ છીએ એ છે સંખ્યા જ્ઞાન. અને એ પણ કેવી રીતે? સરળ રીતે આપણે સંખ્યા જ્ઞાન શીખી જઈએ એવો સરસ મજાનો ટોપિક. તમને થતું હશે કે આ સાહેબ સરસ મજાનો ટોપિક એવું કેમ કહે છે? ઘણાને તો બોર લાગતું હશે. પણ સરસ મજાનું એટલા માટે કે આપણે સવારથી સાંજ સુધી તમે તમારા ઘરમાં જુઓ છો ને, આપણે કેટલું બધું કામ આંકડાકીય રીતે કરીએ છીએ. સવારે દૂધ ભરવા જાઓ, પહોંચાવે, એમાં પાછા આંકડા લખેલા હોય. બેંકનું ખાતું હોય, એમાંય આંકડા હોય. કોઈ પણ કામ કરવું હોય, તમે દુકાને રાશન લેવા જાઓ, આપણે નાણાકીય વ્યવહાર કરવો હોય, રૂપિયાનો વ્યવહાર કરવો હોય તો એમાં આંકડા આવે. રૂપિયો 10, 500 રૂપિયા, 1000 રૂપિયા, 10,000 રૂપિયા. આ તો વારે ઘડીએ જીવનમાં આપણને વારે ઘડીએ જરૂર પડવાની છે. તો પછી એના વિશે તો આપણને ખબર હોવી જ જોઈએ. અત્યારે તો જમાનો કોમ્પ્યુટર યુગ છે. તમે જુઓ, અત્યારે તો તમે રેલવેની ટિકિટ, પ્લેનની ટિકિટ અને બસોની ટિકિટ એ પણ હવે ઓનલાઈન એનું રજિસ્ટ્રેશન કરો. એમાં પણ 1 થી 9 આંકડાને 0 તો વપરાય. 1 થી 9 આંકડાને 0 વગર તો શક્ય જ નથી. આપણા હવે દરેક કામ આ સંખ્યા જ્ઞાન વગર નકામા છે. તો પછી આ સંખ્યા જ્ઞાન વિશે આપણે કેમ શીખી ન લઈએ બરાબર? તો હવે મારો દરેકે દરેક વિડીયો જોજો. આપણને સરસ રીતે સંખ્યા જ્ઞાન આવડી જશે. અને ઘણાને એવું થશે કે આ તો અમને બહુ સરસ આવડતું હતું પણ અમને ખબર જ નથી. અને સરસ રીતે બધાને સંખ્યા જ્ઞાન આવડી જશે. તો હવે પછી એક સરસ મજાની આપણે એક પ્રવૃત્તિ કરીએ અને એ પ્રવૃત્તિ દ્વારા આપણે સંખ્યાની વિશેષ સમજ મેળવીએ છીએ. ચલો આપણે આ પ્રવૃત્તિમાં સૌ જોડાઈએ. અને તમને જે ડિસ્પ્લે પર દેખાશે એ બરાબર ધ્યાનથી જોજો હો. જો મારો વિડીયો ક્યાંક તમે નહીં જુઓ અથવા તો ક્યાંક બીજે ધ્યાન હશે તો પાછી સમજણ નહીં પડે તો હતા એવા ને એવા. તો મારો વિડીયો તો બહુ સુંદર રીતે તમારે કાયમ જોઈ જ લેવાનો. જ્યારે હું તમને મોકલું એની લિંક મોકલીશ તો તમારે જોઈ લેવાનું અને જે હું તમને કહું એ પ્રમાણે તમારે કરી દેવાનું. બહુ સરસ રીતે આપણને સંખ્યા જ્ઞાન આવડી જશે. અને આપણે તો શરૂઆતથી જ ચાલુ કરીએ એટલે 3જા ધોરણના, 4થા ધોરણના અને 5મા ધોરણના બધા જ બાળકોને કામ લાગે. તો ચલો હવે આપણે તૈયાર થઈ જઈએ એક પ્રવૃત્તિ માટે. તો ચલો જોડાઈએ પ્રવૃત્તિમાં. જો બાળકો, હવે આપણે હમણાં કહ્યું એમ એક પ્રવૃત્તિ કરવાના છીએ. તો સૌપ્રથમ તો એક જે તમારી સામે જે સ્ક્રીન દેખાય છે એમાં અહીંયા જુઓ કયો શબ્દ લખ્યો છે? એકમ, દશક અને સો. તો આપણે જ્યારે કોઈ પણ વસ્તુ કે કોઈ વ્યક્તિ હોય કે કોઈ પ્રાણી હોય કે પક્ષી હોય તો આપણે શું કહીએ છીએ કે ભાઈ 1 વ્યક્તિ, 2 વ્યક્તિ, 3 વ્યક્તિ, 1 ચોકલેટ, 2 ચોકલેટ. તો અહીંયા હું સળી મૂકું છું એ તમે ગણજો, બરાબર છે? જુઓ કેટલી સળી મૂકી મેં? 1. કેટલી થઈ? 2. કેટલી થઈ? 3. હવે 4. હવે 5. 5 એટલે 5. 5 એટલે એની કિંમત 5. માનો કે આપણે
રૂપિયા મૂકવા છે. આ સિક્કો તમે જુઓ, અહીંયા 1 રૂપિયો, 2, 3, 4, 5. આપણે 9 રૂપિયા જ્યાં સુધી મૂકીશું ને ત્યાં સુધી આપણે એને 9 જ કહેવાના છીએ. 5 રૂપિયા હોય તો 5 જ. 6, 7, 8, 9 એમ આપણે સળી કરી દઈએ 9. ચલો આ 6, 7, 8 અને 9. 9 સુધી એક જ અંક વપરાય છે, ખબર છે ને? 1 થી 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. અને 9માં જેવી જ આપણે એક સળી મૂકીશું, કેટલી થઈ ભાઈ? જો તો કેટલી થઈ બાળકો? હા, 10. કેટલી થઈ? 10. 10 એટલે 1 દસકો. હવે આ 10 થઈ, હવે 10 થઈ એટલે 10ની એક જોડી બની ગઈ. જુઓ, આ 10ની એક જોડી, એટલે આ 10ની જોડી થઈ, એને આપણે મારી દઈએ રબર એક. આ 1 દસકો થયો, આ 1 દસકો થયો, 1 દસકો. આ દસકો થયો એટલે એ એકમના અંકમાં રહે નહીં, એ 1 દસકો એટલે દશકના અંકમાં જતો રહ્યો. એટલે આ 1 દસકો ફક્ત કેટલી છે સળીઓ? એમાં 10. એની કિંમત કેટલી છે? 10. પણ દસકા કેટલા? 1. એટલે હવે આ 1 દસકામાં છે એટલે દસકો 1, પણ એની કિંમત 10 થાય છે. એવી રીતે માનો કે ઉપર આપણે સળી મૂકવી છે, તો ચલો આ એકમમાં ફરી પાછી સળી મૂકી 1, ફરી પાછી આ 2, ફરી પાછી આ 3, 4, 5, 6, 7, 8, 9 અને કેટલી થઈ? 10. 10 થઈ એટલે દસકો પાછો થઈ ગયો. એટલે ચલો આની થઈ ગઈ, દસકો એક પૂરો થઈ ગયો. થઈ ગઈ જોડી બાંધી દીધી, અને આપણે જોડી અહીંયા મૂકી દીધી. કેટલા દસકા થયા? 2 દસકા. ચલો પછી આપણે સળીઓ મૂકીએ. 1, 2, આ તો 2 જ છે, 2 સળીઓ એટલે 2. એની કિંમત 2, કેમ કે એકમમાં છે. 1 થી 9 સુધીની બધી જ સંખ્યાઓ એકમની જ ગણાય. અને જેવા આપણે 9ની અંદર 1 ઉમેરીએ, કેટલા થઈ જાય છે? 10. એટલે દસકો પૂરો થઈ ગયો. એટલે એનું ઘર બદલાઈ ગયું, એનું સ્થાન બદલાઈ ગયું. એ હવે દસકામાં જતું રહેશે. આ તમે જુઓ, આ કેટલી જોડી છે? 2. 2 એટલે કેટલા દસકા થયા વિચારો છો? 2 દસકા. અને 2 દસકા એટલે એની કિંમત કેટલી થઈ? સળીઓ કેટલી છે? હા, 10 અને 10 કેટલી સળીઓ છે? 20. 2 દસકા પણ સળીઓ 20 છે, એટલે 2 દસકા પણ એની કિંમત કેટલી થઈ? 20. એની કિંમત કેટલી થઈ? 20. એની કિંમત થઈ 20. આ થઈ કિંમત. દસકા કેટલા છે? દસકા તો 2 જ છે. દસકા કેટલા છે? 2. પણ એની સ્થાન કિંમત 20 થાય. અહીંયા પણ 2 છે, જુઓ સળીઓ, પણ 2 એટલે 2. આ માનો કે 2 જ રૂપિયા છે, આપણે ચોકલેટ લેવા જઈએ તો 2 રૂપિયાની ચોકલેટ હોય તો આપણને કેટલી આપશે? 1 જ ચોકલેટ આપે. 2 એટલે 2 જ. એકમના સ્થાનમાં 1 થી 9 સંખ્યા, એની કિંમત એના જેટલી જ હોય. 5 હોય તો 5 હોય, 3 હોય તો 3 એની કિંમત કહેવાય. પણ દશકના સ્થાનમાં કોઈ અંક હોય, આ દશકનો અંક છે બગડો, પણ બગડો એટલે 2 દસકા, અને 2 દસકા એટલે 20, અને આ 2 કેટલા થયા? 22. આ 2. પણ આપણે જ્યારે કોઈ પણ સંખ્યા લખીએ છીએ ત્યારે, અથવા તો વાંચીએ છીએ, તો 1 થી 9 પછી જ્યારે 1 ઉમેરીએ 10 આવે એટલે થઈ ગયા 2 અંક. ચલો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8
9 અને આ કેટલા સિક્કા થયા? 10. 10 એટલે 10 રૂપિયા. પણ એ 9 હતા ત્યાં સુધી 9 કહેવાય. પણ આ જેવો મેં એક સિક્કો 10મો મૂક્યો એટલે કેટલા રૂપિયા થઈ ગયા ભાઈ? 10 રૂપિયા. કેટલા થઈ ગયા? 10. અને 10 એટલે આ દશકમાં આવી ગયો 1 10. હવે આપણને કોઈ કહે કે ભાઈ 12 રૂપિયા આપો તો આપણે શું કરીએ છીએ? એક 10ની નોટ આપીએ અને આવા 2 સિક્કા આપીએ. થઈ ગયા ને 12. તો 1 10 અને 2 12. એટલે રૂપિયામાં પણ એવું, જો 10 રૂપિયા થાય તો આપણે એને શું કરી દઈએ છીએ? ભેગા કરી દઈએ છીએ. અને શું થઈ ગયો? એ દસકો બની ગયો. દસકો એટલે 10ની નોટ બની ગઈ. એવી રીતે 10, 1 10 અને 2. 10 ને 2 બોલો બોલો. હા, 10 ને 2 12. અને માનો કે આ બીજો દસકો ભાઈ, ચલો 1 રૂપિયો મૂકીને બીજો દસકો, કેટલા થયા? કેટલા રૂપિયા થયા? 2 દસકા. 2 દસકા એટલે 20. 20 ને આ 2 કેટલા? 22. ચલો આ મૂકી દીધો સિક્કો, કેટલા થયા? 23. તો આ એકમના સ્થાનમાં 3 એટલે 3. પણ આ દશકના સ્થાનમાં 2 એટલે કેટલા થયા? 2 દસકા છે પણ રૂપિયા કેટલા થયા? 20. તો 20 એની શું થશે? સ્થાન કિંમત. અને આ 3 છે તો એની સ્થાન કિંમત થશે કેટલી? 23. તો આપણે એક કાગળમાં હું લખું અને તમને બતાવું કે જુઓ, આપણે માનો કે અહીં લખીએ છીએ સંખ્યા કે કેટલા લખ્યા મેં? કેટલા લખ્યા? 28. તો એમાં એકમનો અંક કયો હશે? વિચારો જોઈએ. વિચારો તો. હા, કયો? 8. 8 એટલે 8. અને આ 2 શું હશે? 10 10ની 2 નોટો છે ભાઈ. એટલે 20 થાય એની સ્થાન કિંમત. 20 ને 8 28. તો આવી રીતે જ્યારે કોઈ પણ સંખ્યા જ્યારે આપણે જમણી બાજુથી આમ જવાનું છે. પહેલો અંક આવે એકમ, આ છે એકમ અને આ છે દશક. દશકની અંદર કોઈ પણ સંખ્યા હોય તો એટલા દસકા. 5 હોય તો 5 દસકા. 5 દસકા એટલે 50. 50 ને ઉપર કેટલા 8 છૂટા? તો 58. માનો કે અહીં આગળ 9 છે, આ 9 છે તો 9 ને 8 98. તો આવી રીતે એકમ અને દશક અને એનાથી બનતી સંખ્યા આપણે એક સાથે જ બંને આંકડાને એક જ શબ્દમાં બોલીએ છીએ. માનો કે 11, 12, 13, 25, 65, 95 એક જ શબ્દમાં બોલીએ છીએ. એવી રીતે અહીંયા માનો કે દસકા વધતા જાય. માનો કે આ થયા 3 દસકા એટલે 30. કેટલા થયા? 40. કેટલા થયા? 50, 60, 70, 80, 90. 90 થાય ત્યાં સુધી કેટલા છે? 90 રૂપિયા. અને આ 3 છૂટા કેટલા? 93 થયા. 9 દસકા એટલે 90 રૂપિયા. તો 90 એની શું થઈ? સ્થાન કિંમત. પણ જેવા આપણે 10 મૂકીશું કેટલા રૂપિયા થઈ ગયા? આ તો આવડે જ છે તમને. દુકાને લેવા જાવ છો ને, હા, પૈસા લઈને જાઓ તો બરાબર આપણને તરત હિસાબ આવડે. પણ આમ ખબર ના પડે કે દસકો કહેવાય. હવે કેટલા થઈ ગયા? 100 થઈ ગયા પૂરા. 100 થઈ ગયા એટલે એનું ઘર બદલાઈ ગયું. હવે આ 100 અને આ કેટલા છે? 100. આ કેટલા છે? 100. 2 100 જ છે. આ લઈને જઈશું આપણે તોય 100 રૂપિયાની વસ્તુ આપશે. આ લઈને જઈશું તોય 100 રૂપિયાની. આ આપણે ભેગા કરી દીધા. આપણે જોડી બનાવી દીધી. આ 100ની શું બનાવી દીધી? જોડી. ક્યાં જતા રહેશે? અહીંયા જતા રહ્યા 100ના ખાનામાં. એટલે જ્યારે 10 બને અને પછી જ્યારે પૂરેપૂરું 10 વખત બની જાય, માનો કે જોડી છે તો જોડી આપણે 10 બની તો 10 બની. આ માનો કે 10 જોડી થઈ 5, આ 6, આ 7, આ 8, આ 9 અને આ 10. જેવી 10 જોડી થઈ એટલે થઈ ગઈ કેટલી? 100. અને 100 ને આપણે શું બનાવી દીધી? જોડી. કેટલી થઈ? 100. તો આ 100ની જોડી અહીં મૂકી દીધી. 100 અને કહેવાય 100.
આ કેટલી જોડી છે? કઈ જોડી છે? દસકાની. કેટલી જોડી? 2. તો આ 100, આ 100ની નોટો લઈ લઉં છું. એટલે આપણે જોડી જે સળીઓ છે એના વિશે જ વાત કરીએ તો આ 2 જોડી એટલે કેટલા થયા? 20. આ 3 જોડી કેટલા થયા? 30. એની કિંમત 30. દસકામાં કેટલા છે? 3 જ છે. સંખ્યા કેટલી છે? સંખ્યા છે 3. સંખ્યા કેટલી છે આની? 3. અહીંયા આગળ સળીઓ મૂકી દઈએ આપણે. ચલો આ પૈસા લઈને મૂકી દઈએ. કેટલી? આ પણ 3. ચલો અહીંયા આપણે એની જોડી રબર માર્યું હતું એ જોડી મૂકી દઈએ. કેટલાની જોડી છે ખબર છે ને આ? હા, કેટલાની જોડી છે? 100ની. 100 છે. કેટલા છે? 100. હમણાં 100ની નોટ મૂકી હતી ને મેં. તો 100. આ મેં ત્રીજા 100 મૂકી દીધા. આ કયા ખાનામાં છે? 100ના ખાનામાં. તો અહીંયા પણ હું 3 લખી દઉં. બધે 3 3 છે. જુઓ, આઈ 3, આઈ 3 અને આઈ પણ 3. પણ જુઓ કિંમતમાં ફેર છે. આ 3 એટલે ખાલી 3 જ, અને આ 3 એટલે 10 10 3 વખત 3 દસકા, અને આ 3 એટલે 100 100 3 વખત 300. એટલે હંમેશા પહેલો અંક જમણી બાજુથી જઈએ તો પહેલો અંક હોય એ એકમનો જ હોય, બીજો અંક હોય તો દશકનો જ હોય, અને ત્રીજો અંક હોય તો કયો હોય? 100નો. એ જો અહીં 3 છે પણ કેટલીની કિંમત થઈ? એની કિંમત થઈ, સ્થાન કિંમત થઈ 300. એની સ્થાન કિંમત થઈ 300. આઈ 3 છે, આઈ 3 છે, એની સ્થાન કિંમત કેટલી થઈ? 30. ને આ 3 છે તો એની સ્થાન કિંમત 3. એટલે કુલ સંખ્યા કેટલી બની? કેટલી બની? વિચારો જોઈ. 333. તો આ સંખ્યા જે છે એના ઉપર વિચાર કરો બરાબર. પહેલો અંક કયો હશે? બોલો તો. આવડ્યું ને હવે? હા, એકમ, પછી દશક, પછી 100. છે તો બધા તગડા જ, પણ આને 3 રૂપિયા લઈને જઈએ તો 5 રૂપિયાની ચોકલેટ પેલો ના આપે, અને આ 3 લઈને જઈએ તો 10 10 ની 3 નોટો 30 રૂપિયા. 5 રૂપિયાની ચોકલેટ કેટલી આપે? 6 ચોકલેટ આપે. 1 ચોકલેટ દીઠ પૈસા પાછા આપે. અને આ 3 લઈને જઈએ તો 300 રૂપિયા. કેટલી બધી ચોકલેટ આવે. છે તો બધા તગડા, પણ આ 3 એકમ, આ 3 દશક, અને આ 3 100. તો હવે પછી બરાબર યાદ રાખો, કોઈ પણ સંખ્યા હોય તો પહેલો અંક હંમેશા ને હંમેશા એકમ જ હોય. બીજો અંક જે હોય એ દશકનો હોય, અને ત્રીજો અંક હોય એ કયો હોય? 100નો હોય. બરાબર સમજણ પડી ને? હવે તમને એક વાત કહું. આપણે જ્યારે સંખ્યા વાંચીએ છીએ ને ત્યારે આપણે બરાબર જોતા જ નથી, એમને એમ જ વાંચી લઈએ છીએ, બરાબર સમજતા નથી. પણ હવે પછી આપણે સંખ્યા વાંચીશું, શું કરીશું? આપણે સંખ્યા આપણે આવી રીતે વાંચવાની છે. માનો કે વંચાય છે ને બરાબર? હું લખું છું. એ કેટલા લખ્યા છે? હા, તકલીફ પડે છે ને? આને શું વાંચવું? 5 વાંચવા, 500 વાંચવા, 5000 વાંચવા? કેટલા વાંચીશું? યાદ રાખો, અહીંથી જ એકમ કરતા જવાનું. એકમ, દશક અને 100. હંમેશા ત્રીજું ઘર, ત્રીજું સ્થાન 100નું જ હોય. આપણે જ્યારે કોઈ પણ સંખ્યા વાંચીએ જોઈ લેવાનું, 1 2 3, આ ત્રીજું સ્થાન એટલે 100. જો એ પાંચડો હોય તો 500, અને જો એ છગડો હોય તો 600, અહીં 7 હોય તો 700. આપણે તે જ જોવાનું કે ત્રીજું ઘર, કારણ કે વાંચવાની ક્યાંથી? આ બાજુથી વાંચીશું આપણે, ડાબી બાજુથી. જ્યારે આપણી સામે સંખ્યા આવે એટલે પહેલા શું જોઈ લેવાનું?
એકમ, દશક, 100, 1000 જોઈ લઈએ તરત ખબર પડી જાય, કોઈ ભૂલ કાઢે જ નહીં ને આપણી. બોલો આવડી ગયું ને? હા, જુઓ બરાબર. બીજી સંખ્યા લખું છું. વંચાય છે ને? એકમ, દશક, અહીં તો 100 બોલ્યા. કેટલા? 300. આવડી ગયું ને? અને છેલ્લા બે અંક તો આપણે ભેગા જ બોલીએ છીએ. હંમેશા છેલ્લા એકમ દશકથી બનતી સંખ્યા આપણે 1 થી છેક 99 સુધીની સંખ્યાઓ છે એ બધી 1 થી 9 સુધી એક જ છે. પણ જ્યારે 9 પછી 10 આવે એટલે એકમ દશકથી જ બને. 10માં કેટલા દશકા છે? 1. માનો કે 25 હોય તો 25માં કેટલા દશકા? તો આ બાજુ એકમમાં 5, પણ આ બાજુ બગડો કેટલા દશકા? 2. એટલે 20 ને 5 25. આપણે એવું નહીં બોલતા કે 2 દશકા એટલે 20 ને 5 એવું બોલીએ છીએ. ના, આપણે એનું નામ પાડી દીધું છે 20 ને 5 25. એટલે જ્યારે આ માનો કે 6 ગુણન 5 છે એટલે આ 6 એટલે આપણે એવું નહીં બોલતા 60 અને 5. આપણે શું બોલીએ છીએ? આને 65. શું બોલીએ છીએ? છેલ્લા બે અંક હંમેશા ભેગા બોલવાના. બોલો આવડી ગઈ ને? ત્રીજો અંક હોય એ કયો હોય? 100 નો. કયું ઘર હોય? 100 નું જ ઘર હોય. ગમે માનો કે એક સંખ્યા છે, બીજી એક સંખ્યા હું લખું કે ભાઈ દેખાય છે ને બરાબર? અરે આ તો તકલીફ થઈ, વચ્ચે 0 આવી ગયું. હવે શું કરવું? કશું નહીં કરવાનું. જુઓ એકમથી બોલો બોલો. હા, એકમ, દશક, કેટલા? હા 100. અને 100માં કેટલા છે? 2. તો 200. બોલી જાઓ 200. અને આ બે સંખ્યા કેવી બોલવાની છે આપણે? એક સાથે ભેગી. હવે અહીં તો 0 અને 3 છે. આ 3 ની આગળ શું છે? 0. હવે 3 ની આગળ 0 એટલે કશું નહીં. 3 ની જો પાછળ 0 હોય તો કેટલા થઈ ગયા? 30. પણ આગળ 0 એટલે કશું નહીં. 2 ની આગળ 0 હોય તો 2 જ કહેવાય. 5 ની આગળ 0 હોય તો 5 જ કહેવાય. 6 ની આગળ 0 હોય તો 6 જ કહેવાય. તો આને કેટલા કહેવાય? 203. કેટલા કહેવાય? 203. અને આપણે મૂકવા આવે તો ચલો આ 100 ની બે જોડી થયા 200. અને આ કેટલા થયા? 3. વચ્ચે કશું છે? નથી. અને એટલે 0 છે. ખબર પડી 0 કેમ છે? દશકામાં કશું છે નહીં. એટલે આને કહેવાય 203. સમજણ પડી ગઈ ને બરાબર? હા, દશકામાં કશું ના હોય. 26 સંખ્યા આપણે બોલીએ તો 26માં 2 દશકા આવે ને. પણ ખાલી 6 બોલીએ તો દશકો આવશે? નહીં આવે. તો જ્યાં આગળ દશકો ના હોય ત્યાં શૂન્ય હોય. એટલે છેલ્લા બે અંક જ્યારે આપણે ભેગા બોલીશું એટલે આપણને તરત જ ખબર પડી જશે કે આ તો 25 છે, 50 છે, 51 છે. તો અહીંયા આ રીતે યાદ શું રાખવાનું છે? હવે એકમ, દશક, 100 ક્યાંથી આવશે? જમણી બાજુથી. આપણે જમવાનું હાથ છે ને. એકમ, દશક, 100. આ સંખ્યા લખી. એકમ, દશક, 100. જુઓ બાળકો, તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર જુઓ. પ્રવૃત્તિ કરવાની મજા આવી ને? હા, તો હવે આપણે આ સંખ્યાઓની એના અંકના સ્થાન અને એની સ્થાન કિંમત એ આપણે પ્રવૃત્તિ દ્વારા તો જોયું જ છે, પણ હવે લખીએ કેવી રીતે થશે. જુઓ આ સંખ્યાને જુઓ કેટલા છે? આવડી ગયું? આ કયું સ્થાન છે? આ કયું સ્થાન છે? અને આ કયું સ્થાન છે? એ મગજમાં પહેલાં વિચારી લેવાનું. અહીંથી ચાલુ કરીએ તો એકમ, દશક ને 100. આ એકમ છે, આ દશક છે અને આ 100. 100 એટલે ત્રીજું ઘર, ત્રીજું સ્થાન. આમાં ત્રીજા સ્થાનમાં 3 એટલે 300. 300થી જ ચાલુ કરવાનું. વંચાય ક્યાંથી? ડાબી બાજુથી. આમથી આપણે વાંચીશું, આમથી વાંચીશું. જ્યારે એકમ, દશક, 100 જોઈશું ક્યાંથી જોઈશું? આમથી જોઈશું. એકમ, દશક, 100 એમ. તો અહીંયા વાંચવા માટે તો અહીંથી જ વાંચવાનું છે આપણે. 390. આ બે સંખ્યા તો આપણે કેવી બોલવાની છે? ભેગી. કેમ કે એ દશકા અને એકમથી બનતી સંખ્યા છે.
ચલો સ્થાન કિંમત લખીએ તો ચલો આ શૂન્યની તો શૂન્ય, શૂન્યની તો શૂન્ય, 9 કેટલા દશકા 90 થશે એની કિંમત, 9 દશકા એટલે, અને 300 એટલે 300 વંચાયું ને, ખબર પડી ગઈ ને. ત્રીજો અંક હંમેશા 100નો જ આવે. કોઈ પણ સંખ્યા હોય, માનો કે આ છે તો પહેલો આ કયા સ્થાનમાં છે છગડો? ચલો વાંચવા માટે શું કરીશું? ભાઈ ત્રીજું ઘર શોનું શું બોલી જઈશું? 600 અને 12. આવડી ગયું ને. ચલો આ સંખ્યાને જોઈએ. આ સંખ્યા જુઓ. પહેલાં કયું છે? 9. કયું ઘર? 100નું. કયું સ્થાન? 100નું. તો કેટલા? 9 વખત 100 એટલે 900. 900 ને આ બે શું બોલીશું ભેગા? કેટલા? 47. હા, પણ આપણે એના સ્થાન લખવાના છે. તો અહીંયા સ્થાન આપણે જો પહેલાં આ સંખ્યા છે એના સ્થાન લખીએ તો આ 2 એકમમાં 2 છે, દશકમાં 1 છે, અને 100માં કેટલા છે? 6. તો આવા 2 એટલે એકમ એટલે 2. પણ આ એકડો છે શામાં છે? દશકમાં, એટલે 1 દશકો એટલે 10. અને આ છગડો શામાં છે? 100માં. 100 વખત એટલે 600 થઈ ગયું ને. 600 અને આ બે તો આપણે ભેગી જ બોલીએ છીએ, 600 ને 12. હા, આવડી ગયું ને. તો અહીંયા પણ એ રીતે ચલો 7. તો આ એકમમાં 7, દશકમાં કેટલા છે? 4, 100માં કેટલા છે? 9. આ 7ની કિંમત તો 7, 4 દશકા એટલે એની સ્થાન કિંમત 40 થઈ, અને 900 એટલે એની સ્થાન કિંમત કેટલી થઈ? 900. તો આવી રીતે આપણે હવે આ જે બાકીની સંખ્યાઓ છે તમારા ડિસ્પ્લે પર દેખાય છે, બાકીની સંખ્યાઓ, એ સંખ્યાઓ તમારે લખવાની છે, એના સ્થાન અને એની કિંમત. તો આ જે સંખ્યાઓ છે એ હું તમને વોટ્સએપ પર મોકલું છું. એ પેજ બરાબર સમજીને તમારી નોટબુકમાં લખી નાખજો. હવે કોઈ પણ સંખ્યા આવે, માનો કે 2 જ સંખ્યા હોય એ તો આપણે વાંચીએ છીએ. ચલો આ 25, પણ આગળ જો ત્રીજો કોઈ પણ અંક આવ્યો તો કયું ઘર હોય, કયું સ્થાન હોય? એ 100નું. કેવી રીતે બોલાય? 925. માનો કે આવી સંખ્યા છે તો આપણે પહેલાં આવું હોય તો આને તો 32 જ કહેવાય. પણ માનો કે આવું છે તો હવે આ તગડો હમણાં તો દશકમાં હતો, પણ અત્યારે કયા સ્થાનમાં આવી ગયો? ત્રીજામાં છે, એટલે કે 100ના સ્થાનમાં છે. વાંચીશું કેવી છે? 320 છે ને સહેલું? બહુ સરસ. તો હવે પછી જ્યારે આપણી સામે સંખ્યા આવે અને 3 અંકની સંખ્યા હોય એટલે પહેલો, જ્યારે ડાબી બાજુથી વાંચીએ પહેલો અંક 100નો જ હોય એટલે આપણે 100થી જ શરૂઆત થશે. માનો કે અહીં આગળ કોઈ પણ સંખ્યા છે મારી પાસે કે 702. આ ત્રીજું ઘર છે. 7 એટલે 700 બોલી જ જવાનું, સાચું જ હોય. 700 ને આ બે ભેગા બોલીએ એટલે 2, 702. આવડી ગયું ને. બહુ સરસ. તો રોજની તમને જે ગૃહ કાર્ય માટે આવી ફાઇલ મોકલું છું એ તમારી નોટબુકમાં સરસ અક્ષરે લખવાની છે. તો હવે આવતો વિડીયો ફરી પાછું જોઈશું, અને એમાં આની આગળ આપણે 1000, 10,000, લાખ, 10 લાખ સુધીની સંખ્યાઓ શીખવાની છે. પણ ક્યારે આવડશે? આવતો વિડીયો ચોક્કસ જોજો. મજા પડી ને? હા, તો ફરી મળીશું. આવજો બાળકો.